સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો થતો જોવા મળી રહ્યો છે। સોનાના ભાવમાં ઘટાડો આવે છે, પણ તે ખૂબ જ સામાન્ય હોય છે। કોરોના કાળ પછી સોનાના ભાવમાં 10 થી 12,000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। એટલે આગામી ટૂંક સમયમાં જ સોનાના ભાવ 1 લાખને પાર પહોંચે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। સોનાના અને ચાંદીના વધતા જતા ભાવ મામલે જેમ્સ એન્ડ જ્વેલરીના પ્રેસિડેન્ટ મયુર આડેસરાએ પોતાનું નિવેદન આપ્યું હતું। કહ્યું કે સોના અને ચાંદીના સતત ભાવ વધી રહેલા પાછળ રશિયા યુક્રેન વોર, અમેરિકા દ્વારા મેક્સિકો અને કેનેડામાં ટેરિફ નાખવા સહિતના મુદ્દાઓનું કારણ અદ્ભુત છે। સોનાના ભાવમાં વધારો કોરોના કાળથી થયો છે। જો આગામી સમયમાં આ પરિસ્થિતિ બદલાશે નહીં તો આગામી સમયમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી જશે। સોનાના ભાવમાં સતત વધી રહેલા હોવાથી સામાન્ય લોકો સોનું ખરીદી શકતા નથી। ત્યારે જો અમારો ખાસ અહેવાલ ચોક્કસથી આપણે જણાવું કે હાલ જે ઇન્ટરનેશનલ વોરમાં આપણે જાણીએ છીએ કે ભાઈ રશિયા યુક્રેન હોય, ઇઝરાયલ ગાઝા હોય કે આવા જે યુદ્ધના જે સંકેતો બતાવી રહ્યા છે, યુદ્ધ ચાલી રહ્યા છે અને વિશ્વ યુદ્ધ તરફના પણ સંકેતો બતાવી રહ્યા છે, ત્યારે સોનાના ભાવમાં ફરી ઉછાળો થઈ રહ્યો છે। તેમજ જે મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ લાગવાની વાતની અટકળો છે તે પણ લગાવેલ છે, તો તેના હિસાબે પણ એક પરિબળ છે કે સોનાના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે। આપને જણાવું કે જેમ ટેરિફ લાગવામાં આવે એટલે કે ટ્રેડ વોર એક ચાલુ થઈ ગયો છે। જો સામે બીજા દેશો તરફથી પણ કોઈ પ્રતિસાદ લાગશે અને ટેરિફ લગાવવામાં આવશે તો આ વધુ ઓછી સોનાના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય। જી જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો 1 લાખ નહીં પણ એથી પણ વધુ ભાવ પહોંચે તો નવાઈ નહીં, કેમ કે સોનું છે એ સદા છે અને સદાકેલીય છે અને સોનું છે કુદરતી વસ્તુ છે। દરેક દેશો પોતાને બેંકો દ્વારા છે ને સોનાની વધુ ખરીદી કરતા હોય છે, જેથી કરીને સમૃદ્ધિ તરફ આગળ વધતા હોય છે અને એકમાત્ર ઓપ્શન હોય છે કે જે દેશ પાસે જે સોનું હોય તે એટલો સમૃદ્ધિ તરફ આગળ હોય છે અને એ દેશનું ચલણ એ પ્રમાણે એ લોકો પ્રિન્ટિંગ થતું હોય છે, જેથી કરીને સોનું છે એ હંમેશા અને હર હંમેશ આકર્ષણનું કેન્દ્ર રહેશે। હજી એકાદ અઠવાડિયું સપોઝ આ શનિવાર કે સોમવાર સુધીમાં એક પિક્ચર ક્લિયર થઈ જશે કે જે ટેરિફ લાગેલ છે તેમાં સામે કેવો પ્રતિસાદ મળે છે। જો એ સામે ટેરિફ લગાવશે અને ટ્રેડ વોર વધુ આકર્ષે તો આમાં છે ને સોનાનો ભાવ ફરીથી ઉછાળો થશે અને મારા માનવા મુજબ છે ને જે તે દેશની છે ને એ ચલણ છે ને ડી વેલ્યુ તરફ ધકેલાતી હોય છે, તેથી સોનાના ભાવ ફરીથી ઉચકાશે।